મોટાભાગના ટ્રક વાહન એક જ સમસ્યા હોય જેક ક્યાંથી લેવો, તો હવે તમને અહીંયા 8 ટન થી લઈને 50 ટન સુધીનો જેક પણ મળી રહેવાનો છે. તેમાં તમને હાઇડ્રોલિક જેક પણ મળી રહેવાનો છે અને અહીં તમને છૂટક પાના વજન ઉપર મળી રહેવાના છે. તેમાં તમને નવા પાનાની કીટ અને તેમાં તમને ચકડી પાના અને એલ્ટોમી પાના અને વ્હીલ પાના અને ફિલ્ટર પાના, અહીં તમને વગેરે તમામ પાના મળી રહેવાના છે. અહીં તમને બોક્સ પાનાની કીટ પણ મળી રહેવાની છે અને અહીં તમને ખેતીમાં કામ લાગતા બધા સાધનો મળી રહેવાના છે. તેમાં તમને હથોડી અને 32 ફૂટની લંબાઈ વાળો રેસેટ બેલ્ટ, અહીં તમને વગેરે ખેતીના સાધનો મળી રહેવાના છે. અહીં તમને ખેતી માટે કામ લાગે એવી બત્તી પણ મળી રહેવાની છે અને અહીં તમને તમામ કંપનીના પકડ અને તમામ ડિસમિસ અને સ્ક્રૂ ડ્રાઈવર મશીન અને ડ્રીલ મશીન અને ગ્રાઇન્ડર મશીન વગેરે સાધનો અહીં તમને મળી રહેવાના છે. અને જો તમારે ખેતીમાં ઝટકા મશીન ફિટ કરવું હોય ને તો તમને અહીં ફાઈબરની લાકડી મળી રહેવાની છે, એ પણ અલગની વ્યાજબી ભાવે. અને અહીં તમને અલગની ઝટકા મશીનની દોરી પણ મળી રહેવાની છે, એ પણ વ્યાજબી ભાવે. જો તમારે ત્યાં કોઈ પણ વાહનોના જેક લેવા હોય કે ખેતીના સાધનો લેવા હોય તો અહીં વી આવજો. હાલો તો તમને લોકેશન કહી દઉં. તમે બધા ત્રાપજ ગામમાં હાઈવે તો જોઈ દેશે. ત્યાં અલંગ રોડ છે, ત્યાં ખોડિયાલમાનું મંદિર છે, તેમની એક્ઝેક્ટ સામે ગણેશ કૃપા ટ્રેડર્સ ત્રાપજ.